जय राधा कुंज बिहारी जय राधा कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी जय राधा माधव से बोले कुंज बिहारी जय राधा माधव 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 कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी गोपी जन गोपी जन वल्लभ गिरिवरधारी गोपी जन वल्लभ से बोले गिरिवरधारी गोपी जन वल्लभ गिरिवरधारी गोपी जन वल्लभ गिरिवरधारी यशोदानन्दन व्रज जन रञ्जन यशोदानन्दन जय श्री प्रभुपाद जन रञ्जन यशोदानन्दन व्रज जन रञ्जन यशोदानन्दन प्रेम से
कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण हो प्रेम से बोले कृष्ण बोले भगवान नाम हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे राम हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे राधा वीर जो राधा वीर जो जय राधा हरिनाम संकीर्तन की पतित पावन श्री श्री गौर भक्ति वेदांत स्वामी शील प्रभुपाद निताई गौर हरि प्रेमानंदे हरि हरि
कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनिति नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी देशता वंशात् कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि श्री गौर भक्त हरे कृष्णा हरे कृष्णा 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 हरे हरे राम हरे राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम राम हरे हरे कथामृतं तप्तजीवनम् कविभिरीडितं कल्मषापहम् श्रवणमङ्गलम् श्रीमदादतम् भुवि गृह्णन्ति ते भूरिदा भुवि गृह्णन्ति ते
બુદ્ધિદાજન Krishna Hare Hare Rama हरे कृष्ण। सौ प्रथम श्रीमद भागवत सप्ताह प्रेम यज्ञना अभिजा दिवसे समस्त भागवत प्रेमीओना चरण कमल में व्यासपीठ उपरथी कोटि कोटि दंडवत प्रणाम। श्रीमद भागवत नो विषय मृत्यु पर विजय। भगवान श्री कृष्णचंद्र श्रीमद भगवत गीता में मृत्युना अटल सिद्धांत ने कुरुक्षेत्रनी भूमि पर लाखों लाखों सैनिकोनी मध्यमा अर्जुन ने माध्यम बनावीने खूब सुंदर आ कलयुगना प्रत्येक जीवात्माओं माटे एक सुमधुर संदेश भगवत गीता ना रूप में भगवान श्री श्याम सुंदरे आ संसारनी सामे प्रगट कर्यो। एमा भगवान श्री कृष्ण कहे छे जातस्य हि ध्रुव मृत्यु ध्रुव जन्म मृतस्य च तस्मात् परिहाय ते हिंसो चिन्तयसि। हे अर्जुन, आ संसार में जेनो जन्म छे एनु मृत्यु पण निश्चित छे अने जेनु मृत्यु छे एनो जन्म पण निश्चित छे, अटल छे। એટલા માટે હે અર્જુન, આ જન્મ મૃત્યુના સંસાર રૂપી સાગરમાંથી મુક્ત થવા માટે જ આ મનુષ્ય દેહ ભગવાને પ્રદાન કર્યો છે। આ મનુષ્ય દેહ એક એવી નૌકા છે, એવી હોડી છે, જે હોડીના માધ્યમ દ્વારા આ અનંત અમાપ અને અપરિમેય આ ભવસાગરને
પાર કરવો અત્યંત દુર્લભ છે. આ સંસાર સાગરને પાર કરવા માટે આ મનુષ્ય રૂપી નૌકાની ખૂબ આવશ્યકતા છે. અને આજ નૌકાનો ઉપયોગ કરીને આ મનુષ્ય જીવન રૂપી નૌકાને ગુરુના હાથમાં સોંપી દેવી જોઈએ. જીવનની દોર શ્યામ સુંદરના હાથમાં સોંપી દેવી જોઈએ. જેમ તેને ચલાવી છે એને ચલાવવા દો. વ્યક્તિ કર્મના સિદ્ધાંત અનુસાર આ સંસારમાં સારા અને ખરાબ ફળ ભોગવે છે. અને સારા અને ખરાબ ફળ દેવા વાળા ભગવાન છે. એટલા માટે આપણા જીવનની દોર ભગવાનના હાથમાં સોંપી દો. અને જ્યારે આ મનુષ્ય જીવન રૂપી નૌકાને એક ગુરુ રૂપી કેપ્ટન ચલાવશે, અને જેની વાયુ આ શાસ્ત્ર છે, અનુકૂળ હવાના માધ્યમથી શાસ્ત્રના આધાર ઉપર ગુરુના માર્ગદર્શન દ્વારા આ ભવસાગરને પાર કરવાનું છે. આ ભાગવત મારા અને તમારા જીવનની દોર ભગવાનને હાથમાં આપવાનું શીખવાડે છે. આ સંસારમાં ગમે એટલો મોટો તૈરાકુ હશે, જેને ખૂબ તરતા આવડતું હશે, પરંતુ સાગરને નહીં તરી શકે. સાગરને તરવા માટે એક હોડીની આવશ્યકતા છે. એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, મનુષ્યાનામ સહસ્ત્રેષુ કશ્ચિત યતતી સિદ્ધે યતતાનપી સિદ્ધાનાં કશ્ચિત મામ વેતિ તત્વતઃ. હજારો હજારો મનુષ્યમાંથી કોઈ એક મનુષ્ય સિદ્ધિને પ્રાપ્ત કરે છે, અને આવા લાખો લાખો સિદ્ધિને પ્રાપ્ત કરેલામાંથી કોઈ એક વ્યક્તિ ભગવાન કૃષ્ણને તત્વથી જાણી લે છે. અને જે મનુષ્ય ભગવાનના જન્મ કર્મને તત્વથી જાણી લે, તત્વા દેહમ પુનર્જન્મમ ન ઇતિ મામેતિ સો અર્જુન. અને જ્યારે વ્યક્તિ ભગવાનના દિવ્ય જન્મ અને કર્મને તત્વથી જાણી લેશે, તો એ વ્યક્તિને બીજી વાર આ ભવસાગરના સંસારમાં જન્મ અને મૃત્યુના ચક્રમાં પાછું અહીંયા નહીં આવવું પડે. અને ભગવાનના દિવ્ય જન્મ અને કર્મની લીલા કથાનું શ્રવણ કરવા માટે આ નિષ્કલંક અમલ મહાપુરાણ શ્રીમદ ભાગવતનું આયોજન કરવામાં આવે છે. આ ભાગવત આ મનુષ્ય જીવનને ભવસાગરમાંથી પાર કરાવે છે. મૃત્યુ સંસાર વર્તમાની શ્રીમદ ભગવદ ગીતા 12મો અધ્યાય પાર કરે છે. અને એ જ ભવસાગરને પાર કરવા માટે સાધુ સંતોની કૃપા, માર્ગદર્શન, અનુસૂચન દ્વારા સતમાર્ગ પરમાર્થ માર્ગ ઉપર ચાલીને ભગવત પ્રાપ્તિ થઈ શકે છે. ગઈકાલે ભાગવતની કથા સાંભળીને એક પ્રેત શરીર વાળો ધુંધુકારી પણ દિવ્ય શરીર પ્રાપ્ત કરીને ભગવાન કૃષ્ણ સાથે ભેટો કરે છે. એનું શ્રવણ કર્યું. અને સાથે સાથે એક એવા મહાજન જેમણે પોતાના જીવનથી નિત્ય ને નિત્ય માત્ર ભગવાન શ્યામ સુંદર કૃષ્ણચંદ્રનું ચિંતન જ પોતાના હૃદયમાં કર્યું છે, અને 12 મહાજનમાંથી એક મહાજન, અને જેમની પ્રતિજ્ઞા વિશ્વભરમાં પ્રચલિત છે
અને જેમની પ્રતિજ્ઞાથી દેવતાઓ પણ પ્રસન્ન થઈને પુષ્પ વૃષ્ટિનો વરસાદ કર્યો, અને જેમણે ભરતવંશ ખૂબ સુંદર રીતે સંભાળ્યું, એક વયોવૃદ્ધના આધાર ઉપર, એવા ભીષ્મદેવની પણ મોત, મૃત્યુ પણ બહુ સુંદર છે. શ્રીમદ ભગવદ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ 18 દિવસના મહાભારતના યુદ્ધમાં 45 મિનિટમાં શ્રીમદ ભગવદ ગીતા સંભળાવી અર્જુનને. મહાભારતના 9મા દિવસે ભીષ્મ પિતામહને બાણની શૈયાથી, તીરોથી, અર્જુનના ક્રોધના આવેગથી નીકળેલા તીરથી ભીષ્મદેવનું સંપૂર્ણ શરીર છિન્ન ભિન્ન થઈ ગયું, અને એક ચમચમતો ગંધર્વના રૂપમાં ભીષ્મ પિતામહ બાણ શૈયા ઉપર પડ્યા છે, અને પોતાના અંતિમ અને અટલ સિદ્ધાંત મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરીને આ સંસારના લોકોને મોત ઉપર વિજય પ્રાપ્ત કેમ કરાય એ સ્વયં પોતાના ઉદાહરણમાં બતાવે છે. ભીષ્મ પિતામહ 56 દિવસ સુધી બાણસૈયા ઉપર, એક રાહ ભીષ્મ પિતામહ એક સમય ગોતી રહ્યા છે, અને સમય બીજો કોઈ નથી, ભગવાન શ્યામ સુંદરના દર્શન કરવા હતા. અને જ્યારે મારી સામે ભગવાન શ્યામ સુંદર ઉભા હોય અને ના જોતે જોતા આ શરીરને મારે ત્યાગવું છે. અંતકાલે ચુમામ સ્મરન ત્વક્ત્વા કલેવરમ યહ પ્રયાતિ સમદ્ભાવમ નાસ્ત્રી અસ્ત્રી અસંશય. ભીષ્મ પિતામહ અંત સમયમાં એટલા માટે ભગવાનની રાહ જોઈ રહ્યા હતા કારણ કે એને ભગવદ ગીતા સાંભળી હતી. કુરુક્ષેત્રની ભૂમિ ઉપર સેનયો ઉભયો મધ્યે સ્થાપ ઇત્યામિ મે અચ્યુત. જ્યારે આ રથને બંને સેનાની મધ્યમાં ઉભો રાખ્યો અને જ્યારે ભગવાન શ્યામ સુંદરે પોતાની કળાથી અર્જુનની અંદર મોહ પ્રગટ કરાયો અને મોહને દૂર કરવા માટે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણના મુખારવિંદમાંથી શ્રીમદ ભગવદ ગીતા નીકળી, આ ભગવદ ગીતાનું સ્મરણ, આ ભગવદ ગીતાનું ચિંતન અને ભગવદ ગીતાનું શ્રવણ એકાગ્ર ચિત્તે ભીષ્મ પિતામહે પણ સાંભળેલું છે. ભીષ્મ પિતામહને ખબર છે કે અંત સમયમાં જો હું ભગવાનનું સ્મરણ કરતા કરતા આ કપ પિત્ત હાડ પિંજરથી બનેલા શરીરને ત્યાગીશ તો અંત સમયમાં સચ્ચિદાનંદ વિગ્રહ ભગવાન શ્યામ સુંદરનો ભેટો થશે, અને શ્યામ સુંદરનો ભેટો થશે તો કરોડો જન્મના આ ફેરા દૂર થશે. એવી મૃત્યુને પ્રાપ્ત કરવા માટે ભીષ્મ પિતામહ બાણશૈયા પર, જેના શરીરમાં 1 ઇંચ પણ એવી જગ્યા નહોતી કે જ્યાં અર્જુનનું તીર ન વાગ્યું હોય, પરંતુ છતાં પણ ભગવાનના સ્મરણ હોવાને કારણે ભીષ્મને થોડો પણ દર્દ નથી થતો, થોડું પણ દુઃખ નથી થતું. અરે ભક્તો, જેના જીવનમાં સતત ભગવાનના નામનું સ્મરણ અને ચિંતન હોય છે ને, એને દુનિયાનું કોઈ પણ દુઃખ કાંઈ કરી શકતું નથી. કારણ કે ભગવાન કૃષ્ણ એટલા સુંદર છે, ભગવાનનું નામ એટલું સુંદર છે, અને ભગવાનના દર્શન એટલા સુમધુર છે કે એનું આસ્વાદન કરતા કરતા સંસારનું કોઈ પણ સુખ દુઃખ આ શરીરને બાધા નથી પહોંચાડતું.
ભીષ્મના શરીરમાં એટલો દર્દ હોવા છતાં પણ ભીષ્મના હૃદયની અંદર ભગવાનના નામનું ચિંતન છે. એટલા માટે દર્દ પણ ભીષ્મને આનંદ આપે છે. ભીષ્મના શરીરમાંથી નીકળતું આ બ્લડ, ખૂન, લોહી, એ કોઈ દુઃખ અને દર્દનું લોહી નહોતું, પણ એ લોહી તો ભગવાનના પ્રેમના વિરહમાં નીકળેલો આ આંસુના રૂપમાં લોહી નીકળી રહ્યું હતું. પ્રેમનું બ્લડ નીકળી રહ્યું હતું, ખૂન. કે મારા જેવા પતિતનો ઉદ્ધાર કરવા માટે ભગવાન તમે આવો. અને ત્યારે ખબર પડતા જ યુધિષ્ઠિર મહારાજને શોક થયો કે યુદ્ધમાં જેટલા પણ લોકોનું હળાણા મરાણા, આ બધાનું કારણ હું છું. મારા કારણે આ કુરુક્ષેત્ર ભૂમિનો યુદ્ધ થયું અને હજારો હજારો સંતાનો અનાથ થઈ ગયા, બાળકો, પત્નીઓ વિધવા થઈ ગઈ, વડીલો પુત્ર વગરના થઈ ગયા. આ કારણ હું જ છું. જો મેં આ રાજ્યના ભોગ ભોગવવા માટે યુદ્ધ ન કર્યું હોત ને તો આવી દશા થતે જ નહીં. જો મેં પ્રેમથી આ રાજ્ય દુર્યોધનના હાથમાં આપી દીધું હોત કે મારે રાજ્ય સુખમ ન ભોગમ, મારે રાજ્યનું સુખ નથી ભોગવું, મને ખાલી હું સંતોષ છું, પણ મેં મારા સ્વાર્થ ખાતર આ યુદ્ધ કરીને હજારો લોકોને હત્યા કરી છે અને હત્યાને કારણે હું ખૂબ દુઃખી છું. નરકમાં પણ મને જગ્યા નથી મળવાની. શોક કરે છે યુધિષ્ઠિરને. યુદ્ધ પહેલા અર્જુનને શોક છે કે મારે યુદ્ધ નથી કરવું, અને ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને ભગવદ ગીતાનું જ્ઞાન આપીને યુદ્ધ કરવા માટે પ્રેરિત કરે છે. અને યુદ્ધ થયા પછી યુધિષ્ઠિર મહારાજ શોકગ્રસ્ત થઈ ગયા કે મારે યુદ્ધ નહોતું કરવાનું. ત્યારે એ જ શ્યામ સુંદર જઈને ભીષ્મને સમજાવે છે યુધિષ્ઠિર, યુધિષ્ઠિર, હરેક વ્યક્તિ કર્મના બંધનથી બંધાયેલા છે. હરેક વ્યક્તિનું મૃત્યુ નિશ્ચિત લખેલું છે, નિમિત્ત માત્ર છે. અને તું તો ક્ષત્રિય છો, અને ક્ષત્રિય યુદ્ધ કરે એ જ શોભે. પણ માત્ર 45 મિનિટમાં અર્જુનને ભગવાન કૃષ્ણના ભગવદ ગીતા રૂપી વાણીને સમજીને પોતાનો શોક દૂર કરીને યુદ્ધ કર્યું અને યુદ્ધમાં વિજય પણ પ્રાપ્ત કર્યો. એ જ યુધિષ્ઠિર યુદ્ધ કર્યા પછી રોવે છે. અને એને મનાવવા માટે, એ શોકને દૂર કરવા માટે સ્વયં ભગવાન પણ જઈને કહે છે કે યુધિષ્ઠિર, શોક મત કર. ન મ્રિયતે જાયતે વા કદાચિત અનન્ય ભૂત્વા ભવિતાની ભૂય અજો નિત્ય શાશ્વત પુરાતન ન હન્યતે હન્યમાને શરીરે. હે युधिष्ठिर, ये शरीर कभी मरता नहीं है, न म्रियते, न उनका जन्म होता है. आत्मा का भूतकाल में भी था, वर्तमान में भी है और भविष्य में भी रहेगा. पुरातन है और किसी भी शस्त्र के द्वारा इस आत्मा का विनाश नहीं किया जाता. युधिष्ठिर, अपना शोक दूर कर. और आज इस कुरुक्षेत्र की भूमि में भीष्मदेव अपना प्राण त्यागने के लिए तैयारी कर रहे हैं. परंतु युधिष्ठिर महाराज शोकग्रस्त था. आज श्याम सुंदर वेदम सर्वम अहमेव वेद्य, જેના મુખમાંથી વેદ નીકળે છે, જે સંસારના પ્રત્યેક સર્વસ્વ ચાહમ હૃદય સન્વિષ્ઠ સ્મૃતિ જ્ઞાન અપોહનમ ચ વૈદેશ સર્વમ અહમેવ વેદ્યમ વેદાંત કૃત વેદ વિતચહમ. હરેક વ્યક્તિના હૃદયની અંદર એને યાદ કરવાની શક્તિ અને ભૂલાવાની શક્તિ બે આ કૃષ્ણ દ્વારકાધીશ આપે છે. પણ આજે એ જ કૃષ્ણ યુધિષ્ઠિરને મનાવી નથી શકતા. શોક બહુ દુઃખનું કારણ છે.
પરંતુ આની પાછળ બહુ મોટું રહસ્ય ભગવાન શું ન સમજાવી શકે? ભગવાન સમજાવી શકે, પણ ભગવાનને પોતાના પરમ ભક્ત ભીષ્મદેવ દ્વારા એક એવો સિદ્ધાંત સમાજ અને સંસારને બતાવવાનો હતો કે જે સિદ્ધાંત દ્વારા, જે ઉપદેશ દ્વારા વ્યક્તિ પોતાના જીવનને શુદ્ધ અને પવિત્ર કરી શકે. યુધિષ્ઠિર મહારાજ કૃષ્ણની વાતને ન માની અને પોતાના દુઃખનો આ દરિયાને ઠલાવવા માટે કુરુક્ષેત્રની ભૂમિ પર સૂતેલા ભીષ્મદેવ પાસે જાય છે. ભીષ્મદેવ ની પાસે જઈને નિરાધાર અશ્રુથી યુધિષ્ઠિર મહારાજ ભીષ્મદેવના પગ પકડીને રોવા મળે છે કે હે પિતામહ, સંતાન તો બધાના હાથે, હું પણ તમારો સંતાન છું, પણ મેં ક્યારે નથી સાંભળ્યું કે સંતાન એના પિતાનું વધ કરે. જ્યારથી અમારા પિતા પાંડુ મર્યા છે ને ત્યારથી તમે અમારી સાર સંભાળ રાખી છે, મને ખબર છે, પરંતુ તમારા પ્રેમને હું જાણું છું કે યુધિષ્ઠિર કૌરવ દ્વારા મળતા દુઃખને તમે સમય સમય પર શાંત રખાવીને અમને સહાનુભૂતિ આપી છે. મારી માં કુંતીને તમે પ્રેમનો અને સહકારનો દિલાસો આપ્યો છે, જેના આધાર ઉપર મારી માં જીવિત હતી. અને આજે મેં જ તમારી ઉપર આ હાલત કરી છે. હે દાદા, હે પિતામહ, હે વયોવૃદ્ધ, હે ગુરુવર, મને ક્ષમા કરો. હું ક્ષમાને પાત્ર નથી કે જેનું ખાવ એને જ મારું, પણ વિનાશ કાલે વિપરીત બુદ્ધિ, શું કરું? આવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ. ત્યારે ભીષ્મદેવ બહુ સુંદર વાત કરે છે, બહુ સુંદર વાત કરે છે. અને ત્યારે યુધિષ્ઠિર મહારાજને સુંદર શ્રીમદ ભાગવતમાંનું વર્ણન છે, કેટલી સુંદર રીતે શિક્ષા આપે છે. એક મરણ શૈયા ઉપર પડેલો વ્યક્તિ રાજધર્મ, સ્ત્રી ધર્મ બધાના વિષયમાં સંક્ષિપ્તમાં આપે છે. પરંતુ જ્યારે ભીષ્મ પિતામહ મરણ શૈયા ઉપર પડેલા છે ત્યારે વિશ્વભરના લોકોને ખબર પડી ગઈ કે આજે પાંડવો અને કૃષ્ણ ભીષ્મ પિતાને મળવા જવાના છે. અને જ્યારે સંત અને સંત મળે ને ત્યારે તો ભગવાનની કથા નીકળે. એટલા માટે આ કુરુક્ષેત્રની ભૂમિ મૃત ભૂમિ નહીં થાય, પણ અમૃત ભૂમિ બની જશે. ભીષ્મ પિતામહ અમૃત વચનથી યુધિષ્ઠિર મહારાજને સુંદર શિક્ષા આપવાના છે. સર્વ ઋષિ મુનિઓ બધા જ દોડી દોડીને આજ કુરુક્ષેત્રની ભૂમિ ઉપર ભીષ્મદેવના દ્વારા પ્રવચન સાંભળવા માટે જાય છે, બધા ઉપસ્થિત. પણ ત્યારે વિચિક્રે સુદર્શન ચક્રધારી દ્વારકાધીશ પણ રથ ઉપર બિરાજમાન થઈને રથ ચલાવતા ચલાવતા અર્જુન સાથે ભીષ્મની સામે આવે છે. અને ભીષ્મની સામે આવે છે, બધા જ આવી ગયા, પણ ભીષ્મદેવ એક વ્યક્તિની રાહ જોતા હતા, એ હતા શ્યામ સુંદર. અને જેવા શ્યામ સુંદર આવ્યા, યુધિષ્ઠિર મહારાજને પ્રશિક્ષા આપી, શિક્ષા આપી, રાજધર્મ, સ્ત્રી ધર્મ બધા ધર્મ કઈ રીતે પાલન કરવું એની શિક્ષા આપ્યા પછી કીધું, યુધિષ્ઠિર ચિંતા નહીં કર, આ તો મને મારા કર્મનું ફળ ભોગવવું પડ્યું છે, માધ્યમ તું છો. એમ કરીને ભીષ્મ પિતામહ કે ના સુંદર ઉપદેશોથી યુધિષ્ઠિર મહારાજ સંતુષ્ટ થયા. ધન્યવાદ પિતામહ, મરતી વખતે પણ એવી તમે શિક્ષા દઈ ગયા કે આ મૃત્યુ લોકમાં પણ કઈ રીતે જીવન જીવવું, ધેટ ઓફ ધ સક્સેસફુલ ડેથ, મરવાની કળા શીખવાડી. યુધિષ્ઠિરની સંતુષ્ટિ થયા પછી ભીષ્મ પિતામહ કે પ્લીઝ હવે બધા થોડા સાઈડમાં જાઓ, મને મારા શ્યામ સુંદરના દર્શન કરવા દો.
જેના માટે હું એટલા બધા દિવસ સુધી બાણ સૈયા ઉપર પડીને જેની રાહ જોતો હતો, એ ભગવાન આજે મારી સામે ઉભા છે અને કૃપા કરીને મને એના દર્શન કરવા દો. અને મારી અંતિમ પ્રાર્થના અને મારો અંતિમ સમય, મારો અંતિમ શ્વાસ એ ભગવાનના દર્શન કરતા કરતા છૂટવા દો. અને ત્યારે ભીષ્મદેવ ભગવાનને જોઈને બહુ સુંદર સ્તુતિ કરે છે. ઇતિમતિરૂકલ પિતાવી તૃષ્ણા ભગવતી સાંત્વત પુંગવે વિભુમ્ની સ્વસુખમુપગતે ક્વચિદહરતુ પ્રકૃતિમુપેયુષિયાદ્ભવ પ્રવાહ. કલ્પિતા, ઉપકલ્પિતા બુદ્ધિ, ઇતિમતિ રૂક, આ મારી જે મતિ છે, બુદ્ધિ છે, આ સંસારની ભિન્ન ભિન્ન તૃષ્ણામાં હતી, ભોગમાં હતી. એટલા માટે ભગવાન આજે મેં સંસારમાં જે મારા વિષય ભોગ, મારી ઇન્દ્રિય છે આ લાગેલી હતી, એ 20 તૃષ્ણાને પકડીને આ મારી મતિ હું તમારા ચરણ કમલમાં મૂકું છું. જે વિભૂમની છે, જે વિશાળ છે, એવા ભગવાન, જે ભગવાન કૃષ્ણ જ આનંદના સ્ત્રોત છે, એવા ભગવાનના ચરણમાં હું મારી મતિ મૂકું છું. હું મારી આ મતિને તમને સમર્પિત કરું છું. મતિ એટલે કે બુદ્ધિ. અને યહાં પર સાંત્વત પુંગમે કલ્પિતા, પોતાની બુદ્ધિને ભીષ્મ પિતામહ કહે છે કે મારી એક દીકરી છે અને મારી દીકરીને લગ્ન કરાવવાના છે, અને લગ્ન કરવા માટે હું યોગ્ય વર ગોતી રહ્યો છું. પણ આ સંસારમાં મેં બહુ બધા વરોને ગોત્યા, પણ એક પણ વર મારી દીકરી માટે યોગ્ય નથી મળ્યો. એટલા માટે પણ શ્યામ સુંદર, મને એમ લાગે છે કે તમારા સિવાય આ સંસારમાં બીજો કોઈ સુંદર વર નથી. એટલા માટે મારી દીકરી બુદ્ધિને, મતિને ભીષ્મ પિતામહ પોતાની પુત્રી કહે છે. આ મારી બુદ્ધિને હું તમારી સાથે પરણાવવા માંગુ છું. કારણ કે જો સંસાર સાથે પરણાવીશ ને, આ સંસારને જો બુદ્ધિ આપીશ ને, તો આ સંસારમાં હું પડ્યો રહીશ. પણ જો આ બુદ્ધિ પ્રભુ તમારા શ્રી ચરણ કમલમાં અર્પિત કરીશ, તો હું તમારા દર્શન કરતા કરતા ભગવાનના ધામમાં જઈશ. બસ એટલા માટે મારી મતિને તમારા ચરણ કમલમાં પરણાવવા દો. કરોડો જન્મથી આ બુદ્ધિ ભગવાન તમારા માટે તરસે છે. આ સંસારના વિષય ભોગમાં કભી સ્વર્ગ ઉઠાય, કભી નર્ક ગિરાય, રાજદંડ જેને જેને નદી ચ ડૂબાય. ક્યારેક સુખ, ક્યારેક દુઃખ, ક્યારેક જન્મ, ક્યારેક મૃત્યુ. આ ચક્રમાં ફરી ફરીને હું થાક્યો છું, કંટાળ્યો છું. આ માના ગર્ભના અમુક સેન્ટીમીટરમાં 9 મહિના સુધી રહીને અને મૃત્યુ સમયે હજારો વીછી ડંખ મારે એટલું દર્દ સહન કરીને કરોડો જન્મથી કંટાળ્યો છું. અને આનું એક જ કારણ છે મારા પ્રભુ, ઈ છે કે મેં મારી બુદ્ધિ તમને નથી આપી, આ સંસારના લોકોને આપી છે. જો આ બુદ્ધિ મેં તમને આપી હોત ને પ્રભુ, તો મારે બીજી વાર આ સંસારમાં આવવું જ ન પડે. આ દુખાલય, આ દુઃખના સાગરમાં, આ કષ્ટપ્રદ જે પ્રતિદિન આદિ દૈવિક આદિ ભૌતિક આદિ આધ્યાત્મિક ક્લેશથી જીવનને બાળે છે, મન સતત આ વિષય ભોગના અગ્નિથી બળે છે. એટલા માટે મારી બુદ્ધિ સાચું નિર્ણય નથી લઈ શકતી. પણ પ્રભુ, હવે હું આ મારી બુદ્ધિ તમને અર્પિત કરું છું. કારણ કે મારી બુદ્ધિ જો તમને સમર્પિત કરીશ ને, તો મારા બુદ્ધિના માધ્યમ દ્વારા પ્રભુ હું તમને પ્રાપ્ત કરી શકીશ.
કારણ કે કૃષ્ણ તમારી સિવાય મને બીજો કોઈ પતિ દેખાણો નથી. આ સંસારમાં મેં ઘણા ઘણા પતિ બદલી ચૂક્યો છું, ઘણી ઘણી પત્નીઓ બદલી ચૂક્યો છું. એનું કારણ એક જ હતું કે મેં તમને પતિ તરીકે તમારી સાથે પાણી ગ્રહણ ન કર્યું ને એટલા માટે. જો મેં તમારી સાથે પાણી ગ્રહણ કર્યું હોત ને તો મારે આ સંસારના પતિને બદલવા જ ન પડે. મીરાબાઈ, મારો ચુંડલો અખંડ વારંવાર બદલવો પડે એવા ચાંદલાનું શું કામ છે? મારે તો મારો ચુંડલો અખંડ રે એવા શ્યામ સુંદર સાથે પરણવું છે. મેરે તો ગિરધર ગોપાલ દૂસરે નો કોઈ. આવી બુદ્ધિ સમર્પિત કરે છે ભીષ્મદેવ કે હે ભગવાન, બસ તમારા દર્શન કરતા કરતા હું મારા પ્રાણ ત્યાગું. વંશી વિભૂત કરા નવનીર નાભા પીતાંબર દારુણ બિંબ બફલાધરોષ્ટા પૂર્ણેન્દુ સુંદર મુખા અરવિંદ નેત્રા કૃષ્ણાત પરમ કિમપી તત્વહં ન જાને. હે કૃષ્ણ, જેમણે હાથમાં વંશી ધારણ કરી છે, વંશી વિભૂષિત, અને જેનું શરીર ઘનશ્યામ કલરનું છે, જેને પીતાંબર ધારણ કર્યું છે, અને જેના લાલ લાલ અધરોષ્ટ છે, સુંદર લાલ હોઠ છે, અને જેનો ચહેરો પૂર્ણ ચંદ્ર જેવો વિકસિત 16 કલાથી છે, અને જેનું નેત્ર કમલની પાંખડી જેવા છે. ઈ કૃષ્ણ અતિરિક્ત મારે આ સંસારમાં કોઈની સાથે પરણવું નથી. શ્યામ સુંદર બસ, બીજું કોઈ નહીં. એટલા માટે ભીષ્મ પિતામહ કહે છે કે બસ આ મારી મતી તમારી સાથે લગ્ન કરાવીને એને સતી કરી દેવી છે. બહુ સુંદર પ્રાર્થના છે, પરંતુ ગઈકાલનો વિષય રહી ગયો તો એટલે મારે સંક્ષિપ્તમાં કેવું પણ બહુ આવશ્યક છે. કેમ કેમ ભગવાન પૂછે કે તું તારી બુદ્ધિના લગ્ન મારી સાથે કેમ કરાવે છો? આ સંસારમાં ઘણા પડ્યા છે, કરોડોપતિ અરબોપતિ, જેની બ્રાન્ચો અમેરિકા, લંડન બધી જગ્યાએ છે, એવા સાથે પરણ લે. ત્યારે ભીષ્મ પિતામહ કહે છે, નહીં પ્રભુ, હું તમારી સાથે એટલા માટે પરણું છું, અમારી બુદ્ધિના લગ્ન કરાવું છું, અમારી બુદ્ધિ મતીને સતી એટલા માટે કરું છું, કારણ કે ત્રિભુવન કમલમ કમાલ વર્ણમ રવિકર ગૌરવરાંબરમ દધાને વપુલકુલાવૃત વૃતાન અબ્જમ વિજય સખેરતિમસ્તુ મે અનધ્યા. આ સંસારમાં પ્રેમ કરવો હોય તો ભગવાન તમે જ છો. આ સંસારમાં પ્રેમનું પાત્ર માત્ર ભગવાન છે. હું અને તમે જે શરીરને પ્રેમ કરીએ છીએ, આ પ્રેમ નથી, આ તો કામ છે. જો આપણી પત્ની, આપણી સંતાનોને આપણે પ્રેમ કરતા હોય તો મર્યા પછી પણ આપણે એને બાળવા માટે ન લઈ જવા દઈએ. હું આને બહુ પ્રેમ કરું છું, હું મારી પત્નીને પ્રેમ કરું છું, મારા પુત્રને પ્રેમ કરું છું, આને બાળવા નહીં લઈ જાઓ, મારી સામેથી દૂર ન કરો, મારી પાસે રાખો. નહીં, ગમે એટલો નિકટ સંબંધી હોય છતાં પણ આપણે એને કહે છે આને કાઢો. આટલા વર્ષો સુધીનો પ્રેમ ક્યાં ગયો?
સાત ફેરા ફરીને સપ્તપદીના આ મંગલ આચરણ દ્વારા જે એકબીજાએ વચન આપ્યા હતા અને વચનને નિભાવ્યું, આ વચન ગયું ક્યાં? જ્યારે જીવનમાં સુખ અને દુઃખ આવે તો સુખ અને દુઃખમાં હંમેશા તારી સાથે રહીશ, ઈ વ્યક્તિને આજે કેમ પોતાના હાથેથી બાળો છો, મારો છો, કાઢો કાઢો કરો છો? કારણ કે મેં ને તમને, તમે જેને પ્રેમ કર્યો છે ને, એ પાત્ર આ શરીર નથી. એ પાત્ર તો શરીરની અંદર રહેવા વાળું એક ભગવત તત્વ છે, પરમાત્મા. આત્માને પ્રેમ કર્યો છે, પરમાત્માને પ્રેમ કર્યો છે. ભીષ્મદેવ કહે છે આ સંસારમાં જો પ્રેમ કરવાનો કોઈ પાત્ર હોય તો પ્રભુ માત્ર તમે જ છો. આ દુનિયામાં બધા લોકો એમ કહે છે કે હું ભગવાનને પ્રેમ કરું છું, હું તને પ્રેમ કરું છું, ખૂબ પ્રેમ કરું છું, આઈ લવ યુ. આ સંસારમાં હું અને તમે જેને પ્રેમ સમજીએ છીએ ને, લવ, એ લવ નથી, લસ્ટ છે, એ કામ છે. ચામડાથી આકર્ષિત થઈને પોતાની ઇન્દ્રિયનો ભોગ કરીને પોતાની આત્મસંતુષ્ટિને આપણે પ્રેમ સમજીએ છીએ, અને પ્રેમ નથી, કામ છે. પ્રેમ તો ગોપીઓ કર્યો તો કૃષ્ણને. આવો પ્રેમ, પ્રેમ કર્યો તો રાધાએ કૃષ્ણને. આવો પ્રેમ જ્યારે આપણા જીવનમાં થાય ત્યારે સમજી લેવું જોઈએ કે ભગવાન આપણી નિકટ છે. પત્ની, સંતાન, શેઠ, માલિક, મિત્ર, આ લોકોની અંદર કદાચ પ્રેમ લાગે તો સમજી લેવું ભગવાન દૂર છે. હજી દેહાત્મ બુદ્ધિના લેવલ ઉપર આપણે જે સ્તર ઉપર છીએ, ઉપર નથી ગયા. પણ પ્રભુ ત્રિભુવન કમલમ તમાલ વર્ણમ, અરે આ એક ભુવનમાં નહીં, ત્રણેય ભુવનમાં જો સુંદરમાં સુંદર પાત્ર હોય તો હે શ્યામ સુંદર તમે છો. તમારી સિવાય આ સંસારમાં બીજું કોઈ પાત્ર સુંદર નથી. શા માટે આ અમુક વર્ષો સુધી રહેવા વાળું હાડ માંસના શરીર સાથે પ્રેમ કરો? પ્રેમ કરો તો એની સાથે કરવું જે નિત્ય શાશ્વત પુરાતન હોય. એટલા માટે હું મારા શરીરને ત્યાગું, પણ તમારા દર્શન કરતા કરતા ત્યાગું. અને એક શબ્દ यहाँ પર બહુ સુંદર કીધો છે, વિજય સખે. વિજય સખા છો તમે. અર્જુન, અર્જુનનો રથ તમે હાંક્યો છે. એટલા માટે પ્રેમના પાત્ર માત્ર તમે છો. જ્યારે જ્યારે તમારા ભક્તો પર કષ્ટ પડે છે ને પ્રભુ, ત્યારે તમે ભક્તો પર રક્ષા કરી છે. ગ્રહને ગજ કો જલ में છેડા, જલ में ચક્ર ચલાયો. અરે માણસની વાત મૂકો પ્રભુ, એક પશુ શરીર ધારણ કરેલો એક હાથી પાણીમાં નાવા માટે જાય છે ને એક મગર એ હાથીનો પગ પકડે અને હાથી મરવાની અણી ઉપર હોય, પણ અંત સમયમાં એને ગયા જન્મની સ્મૃતિ હતી અને સ્મૃતિ હોવાને કારણે પત્રમ પુષ્પમ ફલમ ત્યોયમ યો મે ભક્ત્યા પ્રૈચ્છતિ, એક માત્ર કમળનું પુષ્પ ભગવાનને અર્પણ કર્યું અને એ પુષ્પના કારણે શ્યામ સુંદર પોતાનું ધામ છોડીને ગજેન્દ્રને બચાવવા માટે ધરાતલ ઉપર આવી ગયો. અરે પ્રભુ, તમે એક ગુલાબના ફૂલથી વેચાઈ જાઓ. બહુ સુંદર વાત છે. તમને ખરીદવા માટે મોટા મોટા શ્લોક આવડવા જોઈએ, કે બહુ સારી ભાષા હોય આપણી પાસે, કે બહુ સુંદર સ્વરૂપ હોય, સારા આપણે સારું બોલતા આવડતું હોય, સારી ધન સંપત્તિથી આપણે પરિપૂર્ણ હોય, એ જરૂર નથી ભગવાનને પ્રાપ્ત કરવા માટે. ભગવાન તો ભાવનો ભૂખ્યો છે. જો એક પશુ ભાવથી એક ફૂલ અર્પણ કરે તો એ ફૂલના નાતે ભગવાન પોતાની પત્ની રૂક્ષ્મણીને પણ ત્યાગીને જો પોતાના ભક્તની રક્ષા કરવા માટે આવતો હોય તો ઈ ભગવાનનું ભજન કરવું જોઈએ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે
હરે રામ 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 હરે હરે. એટલા માટે હું તમને પ્રણામ કરું છું અને મારો પ્રાણ ત્યાગે ત્યાં સુધી પ્રભુ ઉભા રહેજો. પણ ભગવાન તમને તો મને ઓલું સ્વરૂપ કયું બહુ ગમે છે. ભગવાન મનમાં કે કયું ગમે છે? ત્યારે કે છે યુધિ દૂર ઘર જો વિદ્રુમ્ન વિશ્વ વચુલી શ્રમ વરલંકૃત અશી શમનિશિતરશ વિભિદ્યમાનમ ત્વચી વિલસત કચેસ્તુ કૃષ્ણ આત્મા. બહુ સુંદર. પોતાના ભક્ત અર્જુનની માટે જે તમે રથ ચલાવ્યો હતો અને યુદ્ધ ભૂમિમાં જે રથને કારણે ઉડતી ધૂળ જે તમારા શરીરમાં, તમારા અંગમાં, અંગો અંગમાં અને તમારા માથા ઉપર જે લાગી હતી, યુધિતુર ગરજ વિશુદ્ધ મનને, અને એટલા રાખોડિયા કલરના તમારા વાળ, કૃષ્ણના કેશ રાખોડિયા કલરના થઈ ગયા, ભૂંગરાળા રાખોડિયા કલરના, અને તમે અર્જુનના રથને ચલાવવા માટે એટલો શ્રમ કરી રહ્યા હતા, એટલી મહેનત કરી રહ્યા હતા, જેના કારણે, શ્રમના કારણે તમારા માથા ઉપરથી આ શ્વેત બિંદુ, પ્રશ્વેત બિંદુઓ જે ટપકી રહ્યા હતા, અને ટપકવાને કારણે ધૂળથી મિશ્રિત તમારા પ્રશ્વેત બિંદુ એટલા સુંદર લાગતા હતા, માનો લાખો લાખો ચંદ્ર પણ તમારા ચહેરા સામે ફીકો થઈ જાય, એટલા સુંદર લાગતા હતા. બસ એ જ દર્શન મને કરાવો.